ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતી જાહેર કરાઈ છે। ગ્રુપ એ ની 2365 અને ગ્રુપ બી ની 3005 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ। સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 અને કાર્યપાલક અધિક્ષકની 3 જગ્યા માટે ભરતીની જાહેરાત। કલેક્ટર કચેરી ક્લાર્ક માટે 1600 અને હેડ ક્લાર્ક માટે 134 જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઈ છે। સિનિયર ક્લાર્ક માટે 503, જુનિયર ક્લાર્ક માટે 3005 જગ્યાઓ પર ભરતી જાહેર થઈ। 5 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરાઈ છે, શું વિગતો? જી, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતીની જાહેરાત છે। ગ્રુપ એ અને ગ્રુપ બી ની અલગ અલગ જગ્યાઓ પર ભરતી થશે। ગ્રુપ એ ની 2365 જેટલી જગ્યા, જ્યારે ગ્રુપ બી ની 3005 જગ્યાઓ પર ભરતી થશે। ગ્રુપ એ ની અંદર સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 જગ્યા પર ભરતી કરવામાં આવશે। કાર્યાલય અધિક્ષકની 3 જગ્યા, કલેક્ટર કચેરીની અંદર ક્લાર્કની 1600 જગ્યા પર ભરતી કરાશે। હેડ ક્લાર્કની 134, જ્યારે સિનિયર ક્લાર્કની 503 જગ્યા પર ભરતી કરવામાં આવશે। જુનિયર ક્લાર્કની જે ગ્રુપ બી ની અંદર આવે છે તેમાં પણ 3005 જેટલી જગ્યા પર ભરતી કરાશે। 5 ફેબ્રુઆરીથી લઈને 20 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ સમગ્ર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।